જય માતાજી મિત્રો, હાલો આજ તો 2 દિવસથી ક્યાંય ઘર બહાર નીકળ્યા નતા, એટલે ચંગુ ને મંગુ બે ખબ કરતા કે વગર બટાણે નીકળી ગયા સરા જવા. બટાણ અહીંયા ટકવાના હે, પણ પહેલાં કે જો વરસાદ વધારે થાય તો એક સોટીઓ બે લેતા જાય એટલે પાછો ધક્કો નહીં, એટલે એક સોટીઓ બે લઈ લીધો, કારણ કે આથી વધારે વરસાદ થાય એટલે સોટીયાની એક જરૂર ન પડે. આપણે આવી જાવ મામાના મેડિકલે, પણ મામા તો વી ગયા સાપુતારા ફરવા, એટલે આવડાને એને નાખી દીધા હે કાચ, એટલે આપણે ગરવામાં હવે પરમિશન લેવી પડશે. તો મેં કીધું દાદા મામા ના એટલે પરમિશન ના લેવી, એમણામ હે ને રેનકોટ આપી દો, પૈસા મામા આવે પછી સમજજો, કારણ કે આપણે મફતનું ગોતતા હોય સમજ્યા ગમે અહીંયા. એટલે આ મિત્ર આપણા ફોલોવર છે, એટલે કે પૈસામાં તો હાલન પછી સમજજો મામા આવે પછી, બરોબર ને. એટલે આપણે લઈ લીધો રેનકોટ છોકરા માટે. હો, મારે તો ઘરેથી ક્યાંય જવું ન હોય એટલે જોઈ નહીં, એટલે છોકરા હાટું રેનકોટ ને નીકળી જાય ઘરે, કારણ કે ઘેરે મેઠા થેપલા બને એટલે જાજી વાર ખમાશે નહીં, બરોબર ને. લઈ લીધું રાંઢું ને એક લઈ લીધો રેનકોટ, અને આ છે મામાનું મેડિકલ. કાંઈ પણ આવો તો સરા મેન બજારમાં છે, બરોબર. જરૂર દવા લેવા જાયજો, એટલે હાજા માંદાની હો, બીજી નહીં, બરોબર. આ છે હળવદ રોડ. હળવદ રોડે આપણે આવી ગયા છે. પબ્લિક 2 દી હે ને ઘરે રહે ને ત્યાં કીડિયું ઘોડે ઉભરાણી. અમારા મનુ કાકા મારા ઘોડે 2 દી ચાર્જિંગ નહોતા ને તો એ ગાયો ઘા કે ચાર્જર આપી દો, એ જે પપના ઓલામાં હાલે ને એવું. મેં કીધું તો આપણે નહીં, હારે હારે આપી દો, ફોન વગર ઘડીએ નહીં હાલે. મનુ કાકા એને 500-500નું ટબ કર્યું. જોઈ લો મિત્રો, આપણે લીધું વીર પરથી. હો, તમારે લેવું હોય તો લઈ આવજો, પણ ભાવતાલ અહીંયા જાઓ પછી થાય. હો, આપણે કીધું એ પ્રમાણે પછી ન જતા ને કહેતા, કારણ કે બાઇકમાં થોડું ઘણું નાખી દે ને આપણે પેટમાં કંઈક નાખી દે ને નીકળી જાય ઘર તરફ, કારણ કે ઘરે મેઠા થેપલા બને છે. જો આવી જાય આપણે ઘરે, હાલો થેપલા ખાવા હોય તો આવી જઈજો, મીઠા થેપલાઓ કાંઈ ન ઘટે, અને સણ્યાનું માથે શાક. એટલે હવે ઘડીએ ખમાશે નહીં, હાલો ખાઈ લઈ ફટાફટ, બાકીની પછી બીજી વાત. હાલો સવારના ઠોકી આટા.